ભગવાનના ભક્ત જેવા દેહને દેહના સગા સંબંધીને વહાલા રાખવા નહીં, એવું મહારાજે વચનામૃતમાં કહ્યું છે. પણ એ વાક્ય જેમને આત્મસાત કર્યું હતું એ હતા ખોપાળાના ભક્તરાજ શ્રી જેઠામાણિયા. જે આપણે આ પ્રસંગ સાંભળીએ તો જ ખ્યાલ આવશે કે કેવી હતી જેઠાભાઈની સંતો, ભક્તો અને મહારાજ પ્રત્યેની નિષ્ઠા. જેઠાભાઈને રોજ મંદિરે જવાનું નિયમ હતું. એક દિવસ જરા મોડું થઈ ગયું, તેથી ઉતાવળા મંદિરે આવ્યા. મંદિરના પગથિયા ચડ્યા ત્યાં તો સંતોના દર્શન થયા. સંતોને દંડવત પ્રણામ કરી પગે લાગ્યા અને કુશળ સમાચાર પૂછ્યા અને કહ્યું, સ્વામીજી, સાંજે મારે ત્યાંથી દૂધ મોકલાવીશ, એટલી સેવા સ્વીકારજો, અને જો રાજી હો તો આવતીકાલની રસોઈ મારે પણ આપવી છે. આટલી વાત કરી જેઠાભાઈ વાડીએ જવાને બદલે પાછા ઘેર આવ્યા અને તેમના પત્નીને કહ્યું, આજે આપણા મંદિરમાં સંતો પધાર્યા છે, માટે સાંજે ભેંસો દોહીને તાજું દૂધ મંદિરે મોકલજે. મારે આજે વાડીએ જવામાં મોડું થયું છે તો આવવામાં પણ મોડું થશે. આટલું કહીને ભગત વાડીએ જવા ચાલતા થયા. સંસારની આ કઠોર વાસ્તવિકતા છે. પતિ પત્નીના સ્વભાવ એક સરખા હોતા નથી. ભગતને જેટલો સંતોનો મહિમા તેટલી જ તેમના પત્નીને ઉપેક્ષા. ભગતને સંતોની સેવાથી આનંદ થઈ જાય અને તેમના પત્નીનો જીવ બળી જાય. એટલું જ નહીં, સંતોને બીજા કોઈ રસોઈ આપે તો પણ તેનો જીવ બળે. એથી ભગતે દૂધ મંદિરે પહોંચાડવાનું કહ્યું, પણ તે બાઈને ગળે ન ઉતર્યું. આ ત્યાગી થયા તો પણ કેવી રસોયું? શું કામ ત્યાગી થયા હશે? મજૂરી આપણે કરીએ અને મજા તે કરે. જો દૂધ મંદિરે મોકલું તો છોકરા શું છાશ પીવે? એમ મનોમન વિચાર કરી તેમણે દૂધને બદલે મંદિરે છાશ મોકલી. સંતોએ કાંઈ પણ વિચાર્યા વિના ખીચડી અને કઢીનો થાળ કર્યો અને ભગવાનને ધરાવ્યો. ત્યારબાદ ધૂન કીર્તન ચેષ્ટા કર્યા. એવામાં જેઠા ભગત મંદિરે આવ્યા. દેવ દર્શન કરી સંતોને વંદન કરી નિત્ય નિયમના પદોમાં જોડાઈ ગયા. સભા વિસર્જન થઈ ત્યારે વંદન કરી પૂછ્યું, સ્વામી, થાળમાં શું કર્યું? સ્વામીએ કહ્યું, ભગત, આપના ઘરેથી છાશ આવી હતી એટલે કઢી ખીચડીનો થાળ કર્યો છે, તે પ્રસાદ લેતા જજો. આ સાંભળી જેઠાભાઈના મનમાં અનંત આવેગો આવવા લાગ્યા. અરે ભગવાન, ગામમાં 4-6 મહિને સાધુ આવે એને દૂધ પણ ન આપ્યું. એક દિવસ મારા સંતોને દૂધ આપ્યું હોત તો એ ક્યાં ભૂખે મરી જવાના હતા? હું 12 મહિના વૈતરું કરું છું. એ બધું બૈરા છોકરા માટે કરું છું અને આજે મારું વેણ પણ ના રાખ્યું. જો મારી ભેંસોનું દૂધ મારા સંતોના ઉપયોગમાં ન આવે તો મારે ભેંસો રાખીને શું કામ છે? એમ મનોમન દુઃખી થતા ઘેર પહોંચ્યા. જેઠાભાઈ વિવેકી અને સમજુ હતા એટલે ઘરે આવી એક પણ શબ્દ ના બોલ્યા ને જાણે કાંઈ પણ બન્યું નથી એ રીતે ભગવાનનું સ્મરણ કરી સૂઈ ગયા. પણ મનોમન નક્કી કર્યા પ્રમાણે વહેલી સવારે ભેંસો તથા પાડીઓ છોડીને ગઢપુર જવા નીકળી ગયા. ગઢપુર આવી દાદાના દરબારગઢમાં જઈને ભેંસો ભગવાનને ભેટ કરી. તેમને જોઈ શ્રીહરિએ કહ્યું, ભગત, આમ અચાનક જ કેમ? અને આ ભેંસો શું લાવ્યા? અરે મહારાજ, જે મારા સંતોના ઉપયોગમાં ન આવે તેનું મારે શું કામ છે? આ ભેંસોનું દૂધ આપ થાળમાં સ્વીકારજો અને સંતો ભક્તોને જમાડજો. જવાબ આપતા ભગતની આંખના ખૂણા ભીના થઈ ગયા અને તેનું હૃદય ભરાઈ આવ્યું. શ્રીહરિ તો બધું જાણતા જ હતા. પ્રભુએ ભગતને માથે હાથ મૂકી શાંત કર્યા અને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ ભગત વંદન કરી સીધા જ ખોપાળા મંદિરે આવીને સવારની કથામાં જોડાયા. આ બાજુ જેઠાભાઈની પત્નીએ ભેંસો ના જોઈ એટલે તેમણે ગોવાળ પાસે આવી તપાસ કરી. ત્યારે ગોવાળ કહે, તમારી ભેંસો તો ભગત લઈ ગયા. તેમને થયું, ભેંસો મંદિરે લઈને જતા રહ્યા કે શું? આથી તે મંદિરે આવ્યા અને કોઈ પુરુષ દ્વારા સમાચાર અપાવ્યા કે આપણી ભેંસો ઘેર નથી આવી. ત્યારે જેઠા ભગતે જવાબ અપાવ્યો કે તેને કહેજો કે હવે ભેંસો ઘેર નહીં આવે. આ ભેંસો મને ભગવાને આપી હતી, સંતની સેવા માટે આપી હતી. તે સંતો ગામમાં ન હોય ત્યારે તમે સૌ દૂધ પીતા, પણ ગામમાં સંતો આવ્યા ને સંતોને દૂધને બદલે ખાટી છાશ આપી એટલે ભગવાને ભેંસો પાછી મંગાવી લીધી. તે હું ગઢપુર જઈને ભગવાનને કૃષ્ણાર્પણ કરી આવ્યો છું.
માટે આજથી સવારે ગોકળીને ત્યાંથી છાશ મંગાવી લેજો, નહીંતર છોકરા છાશ વિના રહેશે. આવી સ્થિતિ હતી ભક્તરાજ શ્રી જેઠાભાઈની. ભગવાન કે સંતના કામમાં ન આવે તે વસ્તુ પદાર્થ મારે ન જ જોઈએ. તેમણે આજીવન ઘરમાં ગાય કે ભેંસ ન રાખી. આમ સાચે જ ભગવાનના ભક્ત જેવા દેહ અને દેહના સગા સંબંધીને વહાલા રાખવા નહીં, એ વચનામૃતનું વાક્ય તેમના જીવનમાં ચરિતાર્થ કર્યું. આવા જ ભગવાન પ્રત્યે નિષ્ઠા વધારનારા, ભક્તિ વધારનારા, પ્રભુમાં હેત ઉપજાવનારા પ્રસંગો સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌ ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.